ભારતમાં કેવી ન્યાયપ્રણાલી જોવા મળે છે? એકીકૃત ન્યાયપ્રણાલી. ભારતમાં કેવી ન્યાયપ્રણાલી જોવા મળે છે? એકીકૃત ન્યાયપ્રણાલી. કોના બધા જ નિર્ણયો બધી જ વડી અદાલતો તથા બીજી અદાલતોએ માનવા પડે છે? સર્વોચ્ચ અદાલતના. કોના બધા જ નિર્ણયો બધી જ વડી અદાલતો તથા બીજી અદાલતોએ માનવા પડે છે? સર્વોચ્ચ અદાલતના. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 28 જાન્યુઆરી 1950. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 28 જાન્યુઆરી 1950. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયનું સ્થળાંતર ક્યારે કરવામાં આવ્યું હતું? 1958માં. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયનું સ્થળાંતર ક્યારે કરવામાં આવ્યું હતું? 1958માં. ફેડરલ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? 1 ઓક્ટોબર 1937. જેના મુખ્ય ન્યાયાધીશ સર મોરિસ ગવેયર હતા. ફેડરલ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 1 ઓક્ટોબર 1937. જેના મુખ્ય ન્યાયાધીશ સર મોરિસ ગવેયર હતા. ભારતમાં સૌપ્રથમ મોડલ ઈ કોર્ટ ક્યાં શરૂ થઈ હતી? અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટમાં. જેનું ઉદ્ઘાટન 8 ફેબ્રુઆરી 2009માં ભારતના મુખ્ય ન્યાયાધીશ કે. જી. બાલકૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતમાં સૌપ્રથમ મોડલ ઈ કોર્ટ ક્યાં શરૂ થઈ હતી? અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટમાં. જેનું ઉદ્ઘાટન 8 ફેબ્રુઆરી 2009માં ભારતના મુખ્ય ન્યાયાધીશ કે. જી. બાલકૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ જે કાણિયા. સ્વતંત્ર ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ જે કાણિયા. ભારતના બંધારણમાં કયા ભાગમાં સર્વોચ્ચ ન્યાયાલય વિશેની જોગવાઈ કરી છે? ભાગ 5. ભારતના બંધારણમાં કયા ભાગમાં સર્વોચ્ચ ન્યાયાલય વિશેની જોગવાઈ કરી છે? ભાગ 5. ભારતના બંધારણના કયા અનુચ્છેદોમાં સર્વોચ્ચ ન્યાયાલય વિશેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 124મી અનુચ્છેદ 147. ભારતના બંધારણના કયા અનુચ્છેદોમાં સર્વોચ્ચ ન્યાયાલય વિશેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 124મી અનુચ્છેદ 147. કયા અનુચ્છેદ મુજબ એક સર્વોચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરવામાં આવી છે? અનુચ્છેદ 124(1). કયા અનુચ્છેદ મુજબ એક સર્વોચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરવામાં આવી છે? અનુચ્છેદ 124(1). ભારતમાં શરૂઆતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં કેટલા ન્યાયાધીશ હતા? મુખ્ય ન્યાયાધીશ 1. અન્ય 7. દેશ. ભારતમાં શરૂઆતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં કેટલા ન્યાયાધીશ હતા? મુખ્ય ન્યાયાધીશ 1. અન્ય 7. ભારતની સર્વોચ્ચ ન્યાયાલયમાં હાલમાં કેટલા ન્યાયાધીશ છે? 34. ભારતની સર્વોચ્ચ ન્યાયાલયમાં હાલમાં કેટલા ન્યાયાધીશ છે? 34. કયા અનુચ્છેદ મુજબ સંસદને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા વધારવાની શક્તિ અપાઈ છે? અનુચ્છેદ 124(1). કયા અનુચ્છેદ મુજબ સંસદને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા વધારવાની શક્તિ અપાઈ છે? અનુચ્છેદ 124(1). કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? અનુચ્છેદ 124(2). કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? અનુચ્છેદ 124(2). સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક કઈ પદ્ધતિ વડે થાય છે? કોલેજિયમ પદ્ધતિ વડે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક કઈ પદ્ધતિ વડે થાય છે? કોલેજિયમ પદ્ધતિ વડે. કોલેજિયમ પદ્ધતિ વિશે જણાવો. કોલેજિયમ પદ્ધતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ અને 4 વરિષ્ઠ ન્યાયાધીશ એમ કુલ 5 સભ્યો હોય છે. જો કોઈ નિમણૂકમાં કોલેજિયમના કોઈપણ 2 સભ્ય સહમત ન હોય તો તે નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને અપાશે નહીં. કોલેજિયમ પદ્ધતિ વિશે જણાવો. કોલેજિયમ પદ્ધતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ અને 4 વરિષ્ઠ ન્યાયાધીશ એમ કુલ 5 સભ્યો હોય છે. જો કોઈ નિમણૂકમાં કોલેજિયમના કોઈપણ 2 સભ્ય સહમત ન હોય તો તે નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને અપાશે નહીં. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કેવી રીતે થાય છે? મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે રાષ્ટ્રપતિ ગમે તેટલા ન્યાયાધીશોની સલાહ લઈ શકે છે, પરંતુ કાયદાપંચ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ મુજબ નિમણૂક સમયે વરિષ્ઠતા ધ્યાનમાં લેવામાં આવે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશની સલાહથી કરે છે અને તેમાં પણ મુખ્ય ન્યાયાધીશ અન્ય 4 સભ્યોની સલાહ લે છે. જો કે તે 4 સભ્યોની સલાહ લેવા બંધાયેલ નથી. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કેવી રીતે થાય છે? મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે રાષ્ટ્રપતિ ગમે તેટલા ન્યાયાધીશોની સલાહ લઈ શકે છે, પરંતુ કાયદાપંચ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ મુજબ નિમણૂક સમયે વરિષ્ઠતા ધ્યાનમાં લેવામાં આવે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશની સલાહથી કરે છે અને તેમાં પણ મુખ્ય ન્યાયાધીશ અન્ય 4 સભ્યોની સલાહ લે છે. જો કે તે 4 સભ્યોની સલાહ લેવા બંધાયેલ નથી. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની યોગ્યતાઓ દર્શાવેલી છે? અનુચ્છેદ 124(3). કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની યોગ્યતાઓ દર્શાવેલી છે? અનુચ્છેદ 124(3). સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની યોગ્યતાઓ દર્શાવો. અનુચ્છેદ 124(3) મુજબ ભારતનો નાગરિક હોવો જોઈએ, સતત 5 વર્ષથી ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ રહી ચૂકેલ હોવો જોઈએ અથવા ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સતત ઉચ્ચ અદાલતમાં વકીલાત કરી હોય. જેમાં 10 વર્ષની બાબતમાં જિલ્લા ન્યાયાધીશના પદનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિના મતે કાયદાના નિષ્ણાત હોવા જોઈએ. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની યોગ્યતાઓ દર્શાવો. અનુચ્છેદ 124(3) મુજબ
ભારતનો નાગરિક હોવો જોઈએ, સતત 5 વર્ષથી ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ રહી ચૂકેલ હોવો જોઈએ અથવા ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સતત ઉચ્ચ અદાલતમાં વકીલાત કરી હોય. જેમાં 10 વર્ષની બાબતમાં જિલ્લા ન્યાયાધીશના પદનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિના મતે કાયદાના નિષ્ણાત હોવા જોઈએ. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનો કાર્યકાળ દર્શાવેલો છે? અનુચ્છેદ 124(2). 65 વર્ષની ઉંમર સુધી તેઓ પદ પર રહી શકે છે, પરંતુ તેમાં ઓછામાં ઓછી ઉંમરની જોગવાઈ કરેલી નથી. 65 વર્ષ પહેલા સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે અને તેઓને મહાભિયોગ પ્રક્રિયાથી જ હટાવી શકાય છે. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનો કાર્યકાળ દર્શાવેલો છે? અનુચ્છેદ 124(2). 65 વર્ષની ઉંમર સુધી તેઓ પદ પર રહી શકે છે, પરંતુ તેમાં ઓછામાં ઓછી ઉંમરની જોગવાઈ કરેલી નથી. 65 વર્ષ પહેલા સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે અને તેઓને મહાભિયોગ પ્રક્રિયાથી જ હટાવી શકાય છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 124(4). સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 124(4). કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે બંને ગૃહોની વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિને મોકલે તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવી શકાય છે? અનુચ્છેદ 124(4). કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે બંને ગૃહોની વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિને મોકલે તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવી શકાય છે? અનુચ્છેદ 124(4). સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને કયા આધાર પર હટાવી શકાય છે? સિદ્ધકદાચાર અને અસમર્થતા. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને કયા આધાર પર હટાવી શકાય? સિદ્ધકદાચાર અને અસમર્થતા. કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોને હટાવવા માટેની કાયદાકીય પ્રક્રિયાની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 124(5). કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોને હટાવવા માટેની કાયદાકીય પ્રક્રિયાની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 124(5). અનુચ્છેદ 124(5) મુજબ ન્યાયાધીશોની હટાવવા માટે કાયદાકીય પ્રક્રિયા સમજાવો. લોકસભાના ઓછામાં ઓછા 100 અથવા રાજ્યસભાના ઓછામાં ઓછા 50 સભ્યો દ્વારા ન્યાયાધીશ વિરુદ્ધ રાષ્ટ્રપતિને સંબોધિત કરેલ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષ અથવા રાજ્યસભાના ચેરમેનને આપવામાં આવે છે. પછી અધ્યક્ષ અથવા સભાપતિ સ્વીકાર કરે તો આ પ્રસ્તાવને 3 સભ્યોની બનેલી સમિતિ દ્વારા તપાસ થાય છે. આ સમિતિની તપાસમાં ન્યાયાધીશ દોષિત સાબિત થાય તો આ પ્રસ્તાવ બંને ગૃહોમાં વિશેષ બહુમતીથી પસાર કરી રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિના હુકમથી ન્યાયાધીશને હટાવવામાં આવે છે તથા સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોને હટાવવાની પ્રક્રિયા સમાન છે. અનુચ્છેદ 124(5) મુજબ ન્યાયાધીશોની હટાવવા માટે કાયદાકીય પ્રક્રિયા સમજાવો. લોકસભાના ઓછામાં ઓછા 100 અથવા રાજ્યસભાના ઓછામાં ઓછા 50 સભ્યો દ્વારા ન્યાયાધીશ વિરુદ્ધ રાષ્ટ્રપતિને સંબોધિત કરેલ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષ અથવા રાજ્યસભાના ચેરમેનને આપવામાં આવે છે. પછી અધ્યક્ષ અથવા સભાપતિ સ્વીકાર કરે તો આ પ્રસ્તાવને 3 સભ્યોની બનેલી સમિતિ દ્વારા તપાસ થાય છે. આ સમિતિની તપાસમાં ન્યાયાધીશ દોષિત સાબિત થાય તો આ પ્રસ્તાવ બંને ગૃહોમાં વિશેષ બહુમતીથી પસાર કરી રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિના હુકમથી ન્યાયાધીશને હટાવવામાં આવે છે તથા સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોને હટાવવાની પ્રક્રિયા સમાન છે. ભારતમાં સૌપ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા ક્યારે થઈ હતી? 1992માં ન્યાયાધીશ વી. રામાસ્વામી વિરુદ્ધ, પરંતુ શાસક પક્ષ મતદાનથી દૂર રહેતા પાછો ખેંચાયો હતો. ત્યારબાદ 2009થી 10માં કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર સેન વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા થઈ પરંતુ તેઓએ રાજીનામું આપ્યું. ભારતમાં સૌપ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા ક્યારે થઈ હતી? 1992માં ન્યાયાધીશ વી. રામાસ્વામી વિરુદ્ધ, પરંતુ શાસક પક્ષ મતદાનથી દૂર રહેતા પાછો ખેંચાયો હતો. ત્યારબાદ 2009થી 10માં કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર સેન વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા થઈ પરંતુ તેઓએ રાજીનામું આપ્યું. ભારતમાં એકમાત્ર પિતા પુત્રની જોડી કે જેઓ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રહ્યા હોય. હરિલાલ કણિયા, એમ. એચ. કાણિયા. ભારતમાં એકમાત્ર પિતા પુત્રની જોડી કે જેઓ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રહ્યા હોય. હરિલાલ કણિયા, એમ. એચ. કાણિયા. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ શપથ લેવડાવે છે? અનુચ્છેદ 124(6). કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ શપથ લેવડાવે છે? અનુચ્છેદ 124(6). કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશોના પગાર અને ભથ્થા અપાય છે? અનુચ્છેદ 125. 2018મી મુખ્ય ન્યાયાધીશનો પગાર 2,80,000 છે અને અન્ય ન્યાયાધીશનો પગાર 2,50,000 છે. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશોના પગાર અને ભથ્થા અપાય છે? અનુચ્છેદ 125. 2018મી મુખ્ય ન્યાયાધીશનો પગાર 2,80,000 છે અને અન્ય ન્યાયાધીશનો પગાર 2,50,000 છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને પગાર કઈ નિધિમાંથી અપાય છે? સંચિત નિધિમાંથી, જેમાં મતદાન થતું નથી. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને પગાર કઈ નિધિમાંથી અપાય છે? સંચિત નિધિમાંથી, જેમાં મતદાન થતું નથી.
કયા અનુચ્છેદ મુજબ નાણાકીય કટોકટી સમયે ન્યાયાધીશોના વેતન અને ભથ્થામાં ઘટાડો કરી શકાય છે? અનુચ્છેદ 360. કયા અનુચ્છેદ મુજબ નાણાકીય કટોકટી સમયે ન્યાયાધીશોના વેતન અને ભથ્થામાં ઘટાડો કરી શકાય છે? અનુચ્છેદ 360. કયા અનુચ્છેદ મુજબ જો મુખ્ય ન્યાયાધીશનું પદ ખાલી પડે અથવા બીજા કારણથી પોતાની જવાબદારીનું વહન ન કરી શકે ત્યારે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોમાંથી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરશે? અનુચ્છેદ 126. કયા અનુચ્છેદ મુજબ જો મુખ્ય ન્યાયાધીશનું પદ ખાલી પડે અથવા બીજા કારણથી પોતાની જવાબદારીનું વહન ન કરી શકે ત્યારે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોમાંથી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરશે? અનુચ્છેદ 126. સુપ્રીમ કોર્ટમાં કયા અનુચ્છેદમાં તદર્થ ન્યાયાધીશ એટલે કે એડહોક જજની વ્યવસ્થા કરેલી છે? અનુચ્છેદ 127. સુપ્રીમ કોર્ટમાં કયા અનુચ્છેદમાં તદર્થ ન્યાયાધીશ એટલે કે એડહોક જજની વ્યવસ્થા કરેલી છે? અનુચ્છેદ 127. સુપ્રીમ કોર્ટમાં તદર્થ ન્યાયાધીશ અથવા એડહોક જજ વિશે જણાવો. અનુચ્છેદ 127 મુજબ સર્વોચ્ચ ન્યાયાલયની એક ખંડપીઠમાં ઓછામાં ઓછા 3 ન્યાયાધીશ જરૂરી છે જેને કોરમ કહે છે. એ કોરમ ન થાય તો રાષ્ટ્રપતિની સ્વીકૃતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશ એક એડહોક જજની નિમણૂક કરી શકે છે, જેઓની યોગ્યતા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે અથવા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં તદર્થ ન્યાયાધીશ અથવા એડહોક જજ વિશે જણાવો. અનુચ્છેદ 127 મુજબ સર્વોચ્ચ ન્યાયાલયની એક ખંડપીઠમાં ઓછામાં ઓછા 3 ન્યાયાધીશ જરૂરી છે જેને કોરમ કહે છે. એ કોરમ ન થાય તો રાષ્ટ્રપતિની સ્વીકૃતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશ એક એડહોક જજની નિમણૂક કરી શકે છે, જેઓની યોગ્યતા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે અથવા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની હોવી જોઈએ. કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયની બેઠકોમાં નિવૃત્ત ન્યાયાધીશની હાજરી અંગેની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 128. કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયની બેઠકોમાં નિવૃત્ત ન્યાયાધીશની હાજરી અંગેની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 128. સર્વોચ્ચ ન્યાયાલયનો કોઈ પણ સેવા નિવૃત્ત ન્યાયાધીશ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકે કે નહીં? નથી કરી શકતો. સર્વોચ્ચ ન્યાયાલયનો કોઈ પણ સેવા નિવૃત્ત ન્યાયાધીશ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકે કે નહીં? નથી કરી શકતો. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય એ નજીરી અદાલત રહેશે? અનુચ્છેદ 129. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય એ નજીરી અદાલત રહેશે? અનુચ્છેદ 129. કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયના સ્થળનું વર્ણન કરેલું છે? અનુચ્છેદ 130. કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયના સ્થળનું વર્ણન કરેલું છે? અનુચ્છેદ 130. સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતાઓ જણાવો. રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશની સલાહથી અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. મુખ્ય ન્યાયાધીશને મહાભિયોગ પ્રક્રિયાથી જ હટાવી શકાય છે. સંસદમાં ન્યાયાધીશને હટાવવાની બાબત સિવાય ચર્ચા થઈ શકતી નથી. અને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયક્ષેત્રમાં ઘટાડો થઈ શકતો નથી. ભારતની કારોબારીથી સર્વોચ્ચ ન્યાયાલયનો વહીવટ અલગ ચાલે છે વગેરે. સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતાઓ જણાવો. રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશની સલાહથી અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. મુખ્ય ન્યાયાધીશને મહાભિયોગ પ્રક્રિયાથી જ હટાવી શકાય છે. સંસદમાં ન્યાયાધીશને હટાવવાની બાબત સિવાય ચર્ચા થઈ શકતી નથી. અને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયક્ષેત્રમાં ઘટાડો થઈ શકતો નથી. ભારતની કારોબારીથી સર્વોચ્ચ ન્યાયાલયનો વહીવટ અલગ ચાલે છે વગેરે. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તથા કર્મચારીઓના પગાર ભથ્થા સંચિત નિધિ માંથી આપવામાં આવે છે જેના પર મતદાન થઈ શકતું નથી? અનુચ્છેદ 146. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તથા કર્મચારીઓના પગાર ભથ્થા સંચિત નિધિ માંથી આપવામાં આવે છે જેના પર મતદાન થઈ શકતું નથી? અનુચ્છેદ 146. કોડ સ્ટેટસ એટલે શું? આ એક વેબસાઇટ છે જેમાં સર્વોચ્ચ ન્યાયાલયના જૂના ચુકાદાની સ્થિતિ દર્શાવે છે. કોડ સ્ટેટસ એટલે શું? આ એક વેબસાઇટ છે જેમાં સર્વોચ્ચ ન્યાયાલયના જૂના ચુકાદાની સ્થિતિ દર્શાવે છે. કોર્ટનીક એટલે શું? આ એક માહિતી પદ્ધતિ છે જેના દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલા કેસની સ્થિતિ જાણવા મળે છે. કોર્ટનીક એટલે શું? આ એક માહિતી પદ્ધતિ છે જેના દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલા કેસની સ્થિતિ જાણવા મળે છે. કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ ક્ષેત્રાધિકારની શક્તિ દર્શાવેલી છે? અનુચ્છેદ 131. કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ ક્ષેત્રાધિકારની શક્તિ દર્શાવેલી છે? અનુચ્છેદ 131. કયા અનુચ્છેદોમાં સર્વોચ્ચ ન્યાયાલયની અપીલીય ક્ષેત્રાધિકાર શક્તિ દર્શાવેલી છે? અનુચ્છેદ 132, 133, 134, 136. કયા અનુચ્છેદોમાં સર્વોચ્ચ ન્યાયાલયની અપીલીય ક્ષેત્રાધિકાર શક્તિ દર્શાવેલી છે? અનુચ્છેદ 132, 133, 134, 136. કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયની સલાહકાર ક્ષેત્રાધિકાર શક્તિ દર્શાવેલી છે? અનુચ્છેદ 143. કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયની સલાહકાર ક્ષેત્રાધિકાર શક્તિ દર્શાવેલી છે? અનુચ્છેદ 143. કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયની ન્યાયિક પૂર્ણ અવલોકનની શક્તિ દર્શાવેલી છે? અનુચ્છેદ 137. કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયની ન્યાયિક પૂર્ણ અવલોકનની શક્તિ દર્શાવેલી છે? અનુચ્છેદ 137. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય મૂળભૂત અધિકારોનો સંરક્ષક ગણાય છે? અનુચ્છેદ 32. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય મૂળભૂત અધિકારોનો સંરક્ષક ગણાય છે? અનુચ્છેદ 32. સર્વોચ્ચ ન્યાયાલયના મૂળ ક્ષેત્રાધિકાર અંતર્ગત કઈ કઈ બાબતમાં સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ શકે છે?
ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્ય વચ્ચેની બાબત. એક તરફ ભારત સરકાર વત્તા રાજ્ય અને બીજી તરફ એકથી વધુ રાજ્યો. પરસ્પર બેથી વધુ રાજ્યો વચ્ચેની બાબત. સર્વોચ્ચ ન્યાયાલયના મૂળ ક્ષેત્રાધિકાર અંતર્ગત કઈ કઈ બાબતમાં સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ શકે છે? ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્ય વચ્ચેની બાબત. એક તરફ ભારત સરકાર વત્તા રાજ્ય અને બીજી તરફ એકથી વધુ રાજ્યો. પરસ્પર બેથી વધુ રાજ્યો વચ્ચેની બાબત. સર્વોચ્ચ ન્યાયાલયના મૂળ ક્ષેત્રાધિકાર અંતર્ગત કઈ કઈ બાબતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી થઈ શકતી નથી? રજવાડા સાથે થયેલી સંધિ, આંતરરાજ્ય જળવિવાદ, નાણાપંચ સંદર્ભની બાબત, કેન્દ્ર રાજ્ય વચ્ચે ખર્ચ અને પેન્શનની સમજૂતી, કેન્દ્ર વિરુદ્ધ રાજ્યના કોઈ નુકસાનની ભરપાઈ અને કેન્દ્ર રાજ્ય વચ્ચે ભૂતકાળની કોઈ સંધિ અંગેની બાબત હોય. સર્વોચ્ચ ન્યાયાલયના મૂળ ક્ષેત્રાધિકાર અંતર્ગત કઈ કઈ બાબતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી થઈ શકતી નથી? રજવાડા સાથે થયેલી સંધિ, આંતરરાજ્ય જળવિવાદ, નાણાપંચ સંદર્ભની બાબત, કેન્દ્ર રાજ્ય વચ્ચે ખર્ચ અને પેન્શનની સમજૂતી, કેન્દ્ર વિરુદ્ધ રાજ્યના કોઈ નુકસાનની ભરપાઈ અને કેન્દ્ર રાજ્ય વચ્ચે ભૂતકાળની કોઈ સંધિ અંગેની બાબત હોય. કોઈપણ અદાલત વિરુદ્ધ અપીલ કરવી હોય તો ક્યાં જવું પડે? સર્વોચ્ચ ન્યાયાલયમાં. પરંતુ બાબત ગંભીર હોવી જોઈએ. કોઈપણ અદાલત વિરુદ્ધ અપીલ કરવી હોય તો ક્યાં જવું પડે? સર્વોચ્ચ ન્યાયાલયમાં. પરંતુ બાબત ગંભીર હોવી જોઈએ. કઈ કઈ બાબતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકે છે? બંધારણીય બાબતો, દીવાની બાબતો અને ફોજદારી બાબતો. કઈ કઈ બાબતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકે છે? બંધારણીય બાબતો, દીવાની બાબતો અને ફોજદારી બાબતો. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય ભારતની કોઈપણ નીચલી અદાલત દ્વારા અપાયેલ નિર્ણય કે સજાના કિસ્સામાં અપીલની ખાસ મંજૂરી આપે છે? અનુચ્છેદ 136. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય ભારતની કોઈપણ નીચલી અદાલત દ્વારા અપાયેલ નિર્ણય કે સજાના કિસ્સામાં અપીલની ખાસ મંજૂરી આપે છે? અનુચ્છેદ 136. સર્વોચ્ચ ન્યાયાલયમાં કરવામાં આવતી બંધારણીય બાબતની અપીલ ક્યારે થઈ શકે? અનુચ્છેદ 132 અંતર્ગત જો કોઈ ઉચ્ચ ન્યાયાલયનો નિર્ણય બંધારણથી સંબંધિત વિધિના સારવાર પ્રશ્નથી જોડાયેલ છે અને ઉચ્ચ ન્યાયાલય અનુચ્છેદ 138 અંતર્ગત તે વાતનું પ્રમાણપત્ર આપે કે તે બાબતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકાય તેમ છે, તો અપીલ થઈ શકે. સર્વોચ્ચ ન્યાયાલયમાં કરવામાં આવતી બંધારણીય બાબતની અપીલ ક્યારે થઈ શકે? અનુચ્છેદ 132 અંતર્ગત જો કોઈ ઉચ્ચ ન્યાયાલયનો નિર્ણય બંધારણથી સંબંધિત વિધિના સારવાર પ્રશ્નથી જોડાયેલ છે અને ઉચ્ચ ન્યાયાલય અનુચ્છેદ 138 અંતર્ગત તે વાતનું પ્રમાણપત્ર આપે કે તે બાબતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકાય તેમ છે, તો અપીલ થઈ શકે. સર્વોચ્ચ ન્યાયાલયમાં દીવાની બાબતમાં કરવામાં આવતી અપીલ વિશે જણાવો. અનુચ્છેદ 133 અંતર્ગત દીવાની બાબતોમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં ત્યારે અપીલ કરી શકાય જ્યારે બંધારણ બાબતનો પ્રશ્ન ન હોય, ફક્ત સામાન્ય મહત્વનો પ્રશ્ન હોય અને ઉચ્ચ ન્યાયાલયને એવું લાગે કે તે પ્રશ્નનું નિરાકરણ સર્વોચ્ચ ન્યાયાલયમાં કરવું આવશ્યક છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં દીવાની બાબતમાં કરવામાં આવતી અપીલ વિશે જણાવો. અનુચ્છેદ 133 અંતર્ગત દીવાની બાબતોમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં ત્યારે અપીલ કરી શકાય જ્યારે બંધારણ બાબતનો પ્રશ્ન ન હોય, ફક્ત સામાન્ય મહત્વનો પ્રશ્ન હોય અને ઉચ્ચ ન્યાયાલયને એવું લાગે કે તે પ્રશ્નનું નિરાકરણ સર્વોચ્ચ ન્યાયાલયમાં કરવું આવશ્યક છે. વિધિનો સારવાર પ્રશ્ન એટલે શું? એ બાબત કે જેમાં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અગાઉ સ્પષ્ટ નિર્ણય ન અપાયો હોય અથવા બંધારણની કોઈ વિશેષ જોગવાઈની જરૂર હોય. વિધિનો સારવાર પ્રશ્ન એટલે શું? એ બાબત કે જેમાં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અગાઉ સ્પષ્ટ નિર્ણય ન અપાયો હોય અથવા બંધારણની કોઈ વિશેષ જોગવાઈની જરૂર હોય. સર્વોચ્ચ ન્યાયાલયમાં કરવામાં આવતી ફોજદારી બાબતની અપીલ ક્યાં અનુચ્છેદ મુજબ થાય? કારણ અનુચ્છેદ 134 અંતર્ગત ફોજદારી અથવા દાંડિક બાબતોમાં ઉચ્ચ ન્યાયાલય વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં ત્યારે જ અપીલ કરી શકાય જ્યારે કોઈ અપરાધીને ઉચ્ચ ન્યાયાલય દ્વારા મૃત્યુદંડની સજા અપાઈ હોય. ઉચ્ચ ન્યાયાલય દ્વારા એવું પ્રમાણિત કરવામાં આવે કે આ બાબત સર્વોચ્ચ ન્યાયાલયમાં સાંભળવા યોગ્ય છે તો જ સર્વોચ્ચ ન્યાયાલયમાં કરવામાં આવતી ફોજદારી બાબતની અપીલ ક્યાં અનુચ્છેદ મુજબ થાય? કારણ અનુચ્છેદ 134 અંતર્ગત ફોજદારી અથવા દાંડિક બાબતોમાં ઉચ્ચ ન્યાયાલય વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં ત્યારે જ અપીલ કરી શકાય જ્યારે કોઈ અપરાધીને ઉચ્ચ ન્યાયાલય દ્વારા મૃત્યુદંડની સજા અપાઈ હોય. ઉચ્ચ ન્યાયાલય દ્વારા એવું પ્રમાણિત કરવામાં આવે કે આ બાબત સર્વોચ્ચ ન્યાયાલયમાં સાંભળવા યોગ્ય છે તો જ માર્શલ લો હેઠળ લશ્કરી અદાલતના કોઈ નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકે કે નહીં? ન થઈ શકે. માર્શલ લો હેઠળ લશ્કરી અદાલતના કોઈ નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકે કે નહીં? ન થઈ શકે. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સલાહ માંગે તો સર્વોચ્ચ ન્યાયાલય સલાહ આપે છે? અનુચ્છેદ 143. પરંતુ સલાહ આપવા સર્વોચ્ચ ન્યાયાલય બંધાયેલ નથી અને રાષ્ટ્રપતિ માનવા બંધાયેલ નથી. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સલાહ માંગે તો સર્વોચ્ચ ન્યાયાલય સલાહ આપે છે? અનુચ્છેદ 143. પરંતુ સલાહ આપવા સર્વોચ્ચ ન્યાયાલય બંધાયેલ નથી અને રાષ્ટ્રપતિ માનવા બંધાયેલ નથી. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય પોતાના નિર્ણયનો પુનર્વિચાર કરી તેને યોગ્ય લાગે તેમ પરિવર્તન કરી શકે છે? અનુચ્છેદ 137. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય પોતાના નિર્ણયનો પુનર્વિચાર કરી તેને યોગ્ય લાગે તેમ પરિવર્તન કરી શકે છે? અનુચ્છેદ 137.
ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વાળી 9 જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે 9મી અનુસૂચિમાં સામેલ કોઈ પણ કાયદો ન્યાયિક સમીક્ષાથી બહાર નથી. 11 જાન્યુઆરી 2007 ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વાળી 9 જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે 9મી અનુસૂચિમાં સામેલ કોઈ પણ કાયદો ન્યાયિક સમીક્ષાથી બહાર નથી. 11 જાન્યુઆરી 2007 સર્વોચ્ચ ન્યાયાલય પોતાની અવમાનના બદલ કેટલા વર્ષની સાદી કેદ અથવા કેટલા રૂપિયા સુધીનો દંડની જોગવાઈ કરી છે? 6 વર્ષની સાદી કેદ અથવા 2000 રૂપિયા સુધીનો દંડ. સર્વોચ્ચ ન્યાયાલય પોતાની અવમાનના બદલ કેટલા વર્ષની સાદી કેદ અથવા કેટલા રૂપિયા સુધીનો દંડની જોગવાઈ કરી છે? 6 વર્ષની સાદી કેદ અથવા 2000 રૂપિયા સુધીનો દંડ. 2006માં મહારાષ્ટ્રના કયા મુખ્યમંત્રી દ્વારા ન્યાયાલયની અવમાનના માટે 1 મહિનાની કેદની સજા થઈ હતી? મુખ્યમંત્રી સ્વરૂપસિંહ નાયક. 2006માં મહારાષ્ટ્રના કયા મુખ્યમંત્રી દ્વારા ન્યાયાલયની અવમાનના માટે 1 મહિનાની કેદની સજા થઈ હતી? મુખ્યમંત્રી સ્વરૂપસિંહ નાયક. કયા અનુચ્છેદ મુજબ કોઈ પણ નાગરિક, સંસ્થા કે અન્યના મૂળભૂત અધિકારોનો ભંગ થાય તો સર્વોચ્ચ ન્યાયાલય 5 પ્રકારની રીત બહાર પાડી શકે છે? અનુચ્છેદ 32. કયા અનુચ્છેદ મુજબ કોઈ પણ નાગરિક, સંસ્થા કે અન્યના મૂળભૂત અધિકારોનો ભંગ થાય તો સર્વોચ્ચ ન્યાયાલય 5 પ્રકારની રીત બહાર પાડી શકે છે? અનુચ્છેદ 32. અનુચ્છેદ 32 મુજબ સર્વોચ્ચ ન્યાયાલયની 5 પ્રકારની રીત જણાવો. બંદી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ. પરમાદેશ, મેન્ડેમસ. પ્રતિષેધ, પ્રોહિબિશન. ઉત્પ્રેષણ, સર્ટિઓરી. અધિકાર પૃચ્છા, ક્વો વોન્ટો. અનુચ્છેદ 32 મુજબ સર્વોચ્ચ ન્યાયાલયની 5 પ્રકારની રીત જણાવો. બંદી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ. પરમાદેશ, મેન્ડેમસ. પ્રતિષેધ, પ્રોહિબિશન. ઉત્પ્રેષણ, સર્ટિઓરી. અધિકાર પૃચ્છા, ક્વો વોન્ટો. ભારતના કયા મુખ્ય ન્યાયાધીશ સૌથી લાંબા સમય સુધી રહ્યા હતા? વાય. વી. ચંદ્રચૂડ. 7 વર્ષ 4 મહિના 20 દિવસ. ભારતના કયા મુખ્ય ન્યાયાધીશ સૌથી લાંબા સમય સુધી રહ્યા હતા? વાય. વી. ચંદ્રચૂડ. 7 વર્ષ 4 મહિના 20 દિવસ. કેટલાથી વધુ ન્યાયાધીશોની પીઠને બંધારણીય ખંડપીઠ કહે છે? 5મી વધુ. કેટલાથી વધુ ન્યાયાધીશોની પીઠને બંધારણીય ખંડપીઠ કહે છે? 5મી વધુ. કયા અનુચ્છેદ મુજબ કેટલીક વિશેષ બાબતોમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકાય છે? અનુચ્છેદ 135. કયા અનુચ્છેદ મુજબ કેટલીક વિશેષ બાબતોમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકાય છે? અનુચ્છેદ 135. કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદો ઘડીને મૂળભૂત અધિકારોના અમલ સિવાય કોઈ કારણસર રીટ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટને આપી શકે છે? અનુચ્છેદ 139. કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદો ઘડીને મૂળભૂત અધિકારોના અમલ સિવાય કોઈ કારણસર રીટ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટને આપી શકે છે? અનુચ્છેદ 139. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય કોઈ એવો કેસ જે ઉચ્ચ ન્યાયાલયમાં લાંબા સમયથી પડેલો છે અને મહત્વપૂર્ણ છે તો તે સ્વયં પોતાની પાસે મંગાવી ફેંસલો કરી? અનુચ્છેદ 139 એ સર્વોચ્ચ ન્યાયાલયને ઉચિત લાગે તો કોઈપણ કેસને અન્ય ન્યાયાલયમાં સોંપી શકે છે. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય કોઈ એવો કેસ જે ઉચ્ચ ન્યાયાલયમાં લાંબા સમયથી પડેલો છે અને મહત્વપૂર્ણ છે તો તે સ્વયં પોતાની પાસે મંગાવી ફેંસલો કરી શકે છે? અનુચ્છેદ 139 એ સર્વોચ્ચ ન્યાયાલયને ઉચિત લાગે તો કોઈપણ કેસને અન્ય ન્યાયાલયમાં સોંપી શકે છે. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર કરાયેલ કાયદો ભારતના રાજ્ય ક્ષેત્રના તમામ ન્યાયાલયમાં લાગુ પડશે? અનુચ્છેદ 141. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર કરાયેલ કાયદો ભારતના રાજ્ય ક્ષેત્રના તમામ ન્યાયાલયમાં લાગુ પડશે? અનુચ્છેદ 141. કોના દ્વારા તપાસ કરાયા બાદ જ સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને હટાવી શકાય છે? સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા. કોના દ્વારા તપાસ કરાયા બાદ જ સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને હટાવી શકાય છે? સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદોનો ઉકેલ ક્યાં આવે છે? સુપ્રીમ કોર્ટમાં. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદોનો ઉકેલ ક્યાં આવે છે? સુપ્રીમ કોર્ટમાં. દેશના બધા જ ન્યાયાલય ઉપર દેખરેખ કોણ રાખે છે? સર્વોચ્ચ ન્યાયાલય. દેશના બધા જ ન્યાયાલય ઉપર દેખરેખ. સર્વોચ્ચ ન્યાયાલય. બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા કોણ? સર્વોચ્ચ ન્યાયાલય. શંકરી પ્રસાદ વિરુદ્ધ ભારત સંઘ કેસ 1952 વિશે જણાવો. આ કેસમાં પ્રથમ બંધારણીય સુધારાને પડકારવામાં આવ્યો હતો કે તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં સુધારાની શક્તિમાં મૂળભૂત અધિકારો પણ સમાવેશ થાય છે. શંકરી પ્રસાદ વિરુદ્ધ ભારત સંઘ કેસ 1952 વિશે જણાવો. આ કેસમાં પ્રથમ બંધારણીય સુધારાને પડકારવામાં આવ્યો હતો કે તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં સુધારાની શક્તિમાં મૂળભૂત અધિકારો પણ સમાવેશ થાય છે. ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યનો કેસ 1967માં કયા સુધારાને પડકારવામાં આવ્યો હતો? 17માં સુધારાને પડકારવામાં આવ્યો હતો. તેમાં સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો કે અનુચ્છેદ 368 અંતર્ગત સંસદ ભાગ 3માં એવો સુધારો નહીં કરી શકે કે જેનાથી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય. ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યનો કેસ 1967માં કયા સુધારાને પડકારવામાં આવ્યો હતો? ચુકાદો જણાવો. 17માં સુધારાને પડકારવામાં આવ્યો હતો.
તેમાં સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો કે અનુચ્છેદ 368 અંતર્ગત સંસદ ભાગ 3 માં એવો સુધારો નહીં કરી શકે કે જેનાથી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ 1973 વિશે જણાવો. આ કેસમાં ભૂમિ સુધારણા અધિનિયમ 1969 પડકારવામાં આવ્યો હતો, જેમાં અનુચ્છેદ 14, અનુચ્છેદ 19(1), અનુચ્છેદ 25, 26 અને અનુચ્છેદ 31ના ઉલ્લંઘનની વાત ધ્યાન દોરવામાં આવી હતી. 13 જજોની સૌથી મોટી ઐતિહાસિક ખંડપીઠ દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં દર્શાવવામાં આવ્યું કે અનુચ્છેદ 368 અંતર્ગત સંસદ મૂળભૂત અધિકાર, પ્રસ્તાવના વગેરેમાં સુધારો કરવાનો અધિકાર રાખે છે. પરંતુ એવો કોઈ સુધારો કરી શકે નહીં જેનાથી મૂળભૂત માળખામાં પરિવર્તન થાય. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ 1973 વિશે જણાવો. આ કેસમાં ભૂમિ સુધારણા અધિનિયમ 1969 પડકારવામાં આવ્યો હતો, જેમાં અનુચ્છેદ 14, અનુચ્છેદ 19(1), અનુચ્છેદ 25, 26 અને અનુચ્છેદ 31ના ઉલ્લંઘનની વાત ધ્યાન દોરવામાં આવી હતી. 13 જજોની સૌથી મોટી ઐતિહાસિક ખંડપીઠ દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં દર્શાવવામાં આવ્યું કે અનુચ્છેદ 368 અંતર્ગત સંસદ મૂળભૂત અધિકાર, પ્રસ્તાવના વગેરેમાં સુધારો કરવાનો અધિકાર રાખે છે. પરંતુ એવો કોઈ સુધારો કરી શકે નહીં જેનાથી મૂળભૂત માળખામાં પરિવર્તન થાય. ભારતના હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ વિધેયક 2014 વિશે જણાવો. 2014માં ભારતની કેન્દ્ર સરકારે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂકવાળી કોલેજિયમ સિસ્ટમને સમાપ્ત કરી તેના સ્થાને રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગની રચના અંગે કાર્યવાહી શરૂ કરી. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગથી સંકળાયેલ 99માં સુધારાને બંધારણના મૂળભૂત માળખાથી વિરોધનું ગણાવી રદ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ વિધેયક 2014 વિશે જણાવો. 2014માં ભારતની કેન્દ્ર સરકારે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂકવાળી કોલેજિયમ સિસ્ટમને સમાપ્ત કરી તેના સ્થાને રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગની રચના અંગે કાર્યવાહી શરૂ કરી. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગથી સંકળાયેલ 99માં સુધારાને બંધારણના મૂળભૂત માળખાથી વિરોધનું ગણાવી રદ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ વિધેયક 2014ના કાર્યો જણાવો. આ સંસ્થા સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની નિમણૂક કરશે. આયોગની સભ્ય સંખ્યા 6 હશે. એમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ ન્યાયાલયના 2 વરિષ્ઠ ન્યાયાધીશ હશે, 2 વિશિષ્ટ વ્યક્તિ તથા 1 કેન્દ્રીય કાયદામંત્રી હશે. તથા 2 વિશિષ્ટ વ્યક્તિઓની પસંદગી ભારતના વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના વિપક્ષના નેતા વડે થશે. 2માંથી 1 સભ્ય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ અથવા મહિલામાંથી હશે. આયોગ કોઈપણ 2 સભ્યો દ્વારા કરવામાં આવેલ નિયુક્તિ પર વીટોનો ઉપયોગ કરી શકે. જો તેમને એવું લાગે કે પસંદગી કરેલ વ્યક્તિ ન્યાયાધીશ બનવાને લાયક નથી, ત્યારે આ પસંદગીની ભલામણ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ મંજૂરી આપે કે ન આપે, પરંતુ આયોગના સભ્યોની બહુમતી તેના પક્ષમાં હશે તો તે ન્યાયાધીશ બની શકે અથવા રાષ્ટ્રપતિ બીજી વાર મંજૂરી આપવા બંધાયેલા છે. ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની નિમણૂક માટે આ સંસ્થા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશોની સલાહ માનશે તથા રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે. રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ વિધેયક 2014ના કાર્યો જણાવો. આ સંસ્થા સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની નિમણૂક કરશે. આયોગની સભ્ય સંખ્યા 6 હશે. એમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ ન્યાયાલયના 2 વરિષ્ઠ ન્યાયાધીશ હશે, 2 વિશિષ્ટ વ્યક્તિ તથા 1 કેન્દ્રીય કાયદામંત્રી હશે. તથા 2 વિશિષ્ટ વ્યક્તિઓની પસંદગી ભારતના વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના વિપક્ષના નેતા વડે થશે. 2માંથી 1 સભ્ય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ અથવા મહિલામાંથી હશે. આયોગ કોઈપણ 2 સભ્યો દ્વારા કરવામાં આવેલ નિયુક્તિ પર વીટોનો ઉપયોગ કરી શકે. જો તેમને એવું લાગે કે પસંદગી કરેલ વ્યક્તિ ન્યાયાધીશ બનવાને લાયક નથી, ત્યારે આ પસંદગીની ભલામણ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ મંજૂરી આપે કે ન આપે, પરંતુ આયોગના સભ્યોની બહુમતી તેના પક્ષમાં હશે તો તે ન્યાયાધીશ બની શકે અથવા રાષ્ટ્રપતિ બીજી વાર મંજૂરી આપવા બંધાયેલા છે. ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની નિમણૂક માટે આ સંસ્થા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશોની સલાહ માનશે તથા રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે. બંધારણના કયા ભાગમાં ઉચ્ચ ન્યાયાલય વિશેની જોગવાઈ કરી છે? ભાગ 6. બંધારણના કયા ભાગમાં ઉચ્ચ ન્યાયાલય વિશેની જોગવાઈ કરી? ભાગ 6. બંધારણના કયા અનુચ્છેદોમાં ઉચ્ચ ન્યાયાલય વિશેની જોગવાઈ કરી? અનુચ્છેદ 214મી 231. બંધારણના કયા અનુચ્છેદોમાં ઉચ્ચ ન્યાયાલય વિશેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 214મી 231. ભારતમાં ઉચ્ચ ન્યાયાલયની રચના સૌપ્રથમવાર ક્યારે થઈ હતી? 1862માં. મદ્રાસ, કોલકાતા અને બોમ્બેમાં. ભારતમાં ઉચ્ચ ન્યાયાલયની રચના સૌપ્રથમવાર ક્યારે થઈ હતી? 1862માં. મદ્રાસ, કોલકાતા અને બોમ્બેમાં. 1866માં કયા સ્થળે ભારતની ચોથી વડી અદાલતની સ્થાપના થઈ હતી? અલ્હાબાદ, પ્રયાગરાજ ખાતે. 1866માં કયા સ્થળે ભારતની ચોથી વડી અદાલતની સ્થાપના થઈ હતી? અલ્હાબાદ, પ્રયાગરાજ ખાતે. વર્તમાનમાં ભારતમાં કુલ કેટલી વડી અદાલતો છે? 25. 2013માં મણિપુર, મેઘાલય અને ત્રિપુરામાં રચના થઈ હતી. 2017 25મી. વર્તમાનમાં ભારતમાં કુલ કેટલી વડી અદાલત? 25. 2013માં મણિપુર, મેઘાલય અને ત્રિપુરામાં રચના થઈ હતી.
2017-25મી કયા અનુચ્છેદ મુજબ ભારતીય સંઘના પ્રત્યેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરવામાં આવી છે? અનુચ્છેદ 214 કયા અનુચ્છેદ મુજબ ભારતીય સંઘના પ્રત્યેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરવામાં આવી છે? અનુચ્છેદ 214 કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા બે અથવા બેથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે એક સંયુક્ત ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી શકે? અનુચ્છેદ 231 સાતમો સુધારો 1956 વડે કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા બે અથવા બેથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે એક સંયુક્ત ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી શકે? અનુચ્છેદ 231 સાતમો સુધારો 1956 વડે કયા અનુચ્છેદ મુજબ દરેક ઉચ્ચ ન્યાયાલયમાં એક મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશો હશે? અનુચ્છેદ 216 જેમાં જણાવ્યું છે કે ન્યાયાધીશોની સંખ્યા વખતો વખત રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરાશે. એટલે કે ઉચ્ચ ન્યાયાલયમાં બંધારણ દ્વારા ન્યાયાધીશોની સંખ્યા નિશ્ચિત કરાઈ નથી. કયા અનુચ્છેદ મુજબ દરેક ઉચ્ચ ન્યાયાલયમાં એક મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશો હશે? અનુચ્છેદ 216 જેમાં જણાવ્યું છે કે ન્યાયાધીશોની સંખ્યા વખતો વખત રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરાશે. એટલે કે ઉચ્ચ ન્યાયાલયમાં બંધારણ દ્વારા ન્યાયાધીશોની સંખ્યા નિશ્ચિત કરાઈ નથી. કયા અનુચ્છેદમાં વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક અને તેના હોદ્દા માટેની યોગ્યતાઓ દર્શાવેલી છે? અનુચ્છેદ 217 કયા અનુચ્છેદમાં વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક અને તેના હોદ્દા માટેની યોગ્યતાઓ દર્શાવેલી છે? અનુચ્છેદ 217 વડી અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક ક્યાંક અનુચ્છેદ મુજબ થાય કે? અનુચ્છેદ 217 મુજબ તે મુજબ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી થશે. પરંતુ અન્ય ન્યાયાધીશોની નિમણૂક માટે રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલ સાથે સાથે તે રાજ્યના મુખ્ય ન્યાયાધીશની સલાહ લેવાય છે. વડી અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક ક્યાંક અનુચ્છેદ મુજબ થાય? અનુચ્છેદ 217 મુજબ તે મુજબ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી થશે. પરંતુ અન્ય ન્યાયાધીશોની નિમણૂક માટે રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલ સાથે સાથે તે રાજ્યના મુખ્ય ન્યાયાધીશની સલાહ લેવાય છે. વડી અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની યોગ્યતાઓ જણાવો. અનુચ્છેદ 217 મુજબ ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયિક પદ પર કામ કરવાનો અનુભવ હોવો જોઈએ, અથવા 10 વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કાર્ય કરવાનો અનુભવ હોવો જોઈએ. વડી અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની યોગ્યતાઓ જણાવો. અનુચ્છેદ 217 મુજબ ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયિક પદ પર કામ કરવાનો અનુભવ હોવો જોઈએ, અથવા 10 વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કાર્ય કરવાનો અનુભવ હોવો જોઈએ. કયા અનુચ્છેદમાં વડી અદાલતના ન્યાયાધીશના કાર્યકાળ વિશે જોગવાઈ કરી છે? અનુચ્છેદ 217 મુજબ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત બધા ન્યાયાધીશ 62 વર્ષની ઉંમર સુધી પોતાના પદ પર રહેશે. નિયુક્તિ માટે ઓછામાં ઓછી ઉંમર નક્કી કરાઈ નથી. કાર્યકાળ પૂર્ણ થતાં પહેલાં કોઈપણ ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. કયા અનુચ્છેદમાં વડી અદાલતના ન્યાયાધીશના કાર્યકાળ વિશે જોગવાઈ કરી છે? અનુચ્છેદ 217 મુજબ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત બધા ન્યાયાધીશ 62 વર્ષની ઉંમર સુધી પોતાના પદ પર રહેશે. નિયુક્તિ માટે ઓછામાં ઓછી ઉંમર નક્કી કરાઈ નથી. કાર્યકાળ પૂર્ણ થતાં પહેલાં કોઈપણ ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. વડી અદાલતના કોઈ ન્યાયાધીશની ઉંમર બાબતે કોઈ વિવાદ થાય તો રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે ચર્ચા થશે અને નિર્ણય અપાશે? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે. વડી અદાલતના કોઈ ન્યાયાધીશની ઉંમર બાબતે કોઈ વિવાદ થાય તો રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે ચર્ચા થશે અને નિર્ણય અપાશે? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને પોતાના પદ પરથી કેવી રીતે હટાવી શકાય છે? મહાભિયોગ પ્રક્રિયાથી. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને પોતાના પદ પરથી કેવી રીતે હટાવી શકાય છે? મહાભિયોગ પ્રક્રિયાથી. કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયના પ્રત્યેક ન્યાયાધીશને પદ ગ્રહણ કરતાં પહેલાં રાજ્યના રાજ્યપાલ અથવા તેમના દ્વારા નિમાયેલી વ્યક્તિ દ્વારા પોતાના શપથ લેવડાવવામાં આવે છે? અનુચ્છેદ 219 કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયના પ્રત્યેક ન્યાયાધીશને પદ ગ્રહણ કરતાં પહેલાં રાજ્યના રાજ્યપાલ અથવા તેમના દ્વારા નિમાયેલી વ્યક્તિ દ્વારા પોતાના શપથ લેવડાવવામાં આવે છે? અનુચ્છેદ 219 કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયના સ્થાયી ન્યાયાધીશ પોતાની સેવા નિવૃત્તિ પછી ભારતમાં ક્યાંય પણ વકીલાત કરી શકશે નહીં? અનુચ્છેદ 220 કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયના સ્થાયી ન્યાયાધીશ પોતાની સેવા નિવૃત્તિ પછી ભારતમાં ક્યાંય પણ વકીલાત કરી શકશે નહીં? અનુચ્છેદ 220 કયા અનુચ્છેદ મુજબ વખતો વખત સંસદ દ્વારા નક્કી કરાયેલા પગાર અને ભથ્થા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને મળે છે? અનુચ્છેદ 221 નિમણૂક પછી તેમના પગારમાં ફેરફાર ન કરી શકાય. કયા અનુચ્છેદ મુજબ વખતો વખત સંસદ દ્વારા નક્કી કરાયેલા પગાર અને ભથ્થા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને મળે છે? અનુચ્છેદ 221 નિમણૂક પછી તેમના પગારમાં ફેરફાર ન કરી શકાય. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશનો હાલમાં પગાર કેટલો છે? 2,50,000. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશનો હાલમાં પગાર કેટલો છે? 2,50,000. વડી અદાલતના ન્યાયાધીશોને હાલમાં પગાર કેટલો છે? 2,25,000. વડી અદાલતના ન્યાયાધીશોને હાલમાં પગાર કેટલો છે?
2,25,000। કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશની સલાહથી કોઈ ન્યાયાધીશનું એક વડી અદાલતમાંથી બીજી વડી અદાલતમાં સ્થળાંતર કરવામાં આવે છે? અનુચ્છેદ 222। કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશની સલાહથી કોઈ ન્યાયાધીશનું એક વડી અદાલતમાંથી બીજી વડી અદાલતમાં સ્થળાંતર કરવામાં આવે છે? અનુચ્છેદ 222। વડી અદાલતની મૂળ ક્ષેત્રાધિકાર શક્તિઓ અંતર્ગત શેની સુનાવણી થઈ શકે છે? તલાક, વસીયત, ન્યાયાલયનું અપમાન વગેરે સંબંધિત કેસોની સુનાવણી થઈ શકે. સંસદ સભ્યો અને રાજ્ય વિધાન મંડળના સભ્યોના ચૂંટણી સંબંધી વિવાદની સુનાવણી થઈ શકે અને બંધારણની વ્યાખ્યાના સંબંધમાં તાબા હેઠળના ન્યાયાલય દ્વારા મોકલાયેલી બાબતની સુનાવણી થઈ શકે. વડી અદાલતની મૂળ ક્ષેત્રાધિકાર શક્તિઓ અંતર્ગત શેની સુનાવણી થઈ શકે છે? તલાક, વસીયત, ન્યાયાલયનું અપમાન વગેરે સંબંધિત કેસોની સુનાવણી થઈ શકે. સંસદ સભ્યો અને રાજ્ય વિધાન મંડળના સભ્યોના ચૂંટણી સંબંધી વિવાદની સુનાવણી થઈ શકે અને બંધારણની વ્યાખ્યાના સંબંધમાં તાબા હેઠળના ન્યાયાલય દ્વારા મોકલાયેલી બાબતની સુનાવણી થઈ શકે. વડી અદાલતને તાબા હેઠળના ન્યાયાલયોના નિર્ણય વિરુદ્ધ અપીલ સાંભળવાનો અધિકાર છે કે નહીં? છે. વડી અદાલતને તાબા હેઠળના ન્યાયાલયોના નિર્ણય વિરુદ્ધ અપીલ સાંભળવાનો અધિકાર છે કે નહીં? છે. કેટલા રૂપિયાથી વધુ રકમની સંપત્તિની બાબતમાં વડી અદાલત અપીલ સાંભળી શકે છે? 5,000 રૂપિયા. કેટલા રૂપિયાથી વધુ રકમની સંપત્તિની બાબતમાં વડી અદાલત અપીલ સાંભળી શકે છે? 5,000 રૂપિયા. કયા અનુચ્છેદ અંતર્ગતના અધિકરણ ટ્રિબ્યુનલ ના નિર્ણય વિરુદ્ધ વડી અદાલતમાં અપીલ કરી શકાય છે? અનુચ્છેદ 323A અને B. કયા અનુચ્છેદ અંતર્ગતના અધિકરણ ટ્રિબ્યુનલ ના નિર્ણય વિરુદ્ધ વડી અદાલતમાં અપીલ કરી શકાય છે? અનુચ્છેદ 323A અને B. તાબા હેઠળના ન્યાયાલય દ્વારા કેટલા વર્ષ અથવા તેનાથી વધુ સમય માટે કેદની સજા કરી હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકાય? 4 વર્ષ કે તેથી વધુ. તાબા હેઠળના ન્યાયાલય દ્વારા કેટલા વર્ષ અથવા તેનાથી વધુ સમય માટે કેદની સજા કરી હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકાય? 4 વર્ષ કે તેથી વધુ. જિલ્લા તથા સેશન જજ હત્યા બદલ અપરાધીને મૃત્યુદંડ આપી શકે પરંતુ કોની સહમતિ જરૂરી છે? વડી અદાલતની. જિલ્લા તથા સેશન જજ હત્યા બદલ અપરાધીને મૃત્યુદંડ આપી શકે પરંતુ કોની સહમતિ જરૂરી છે? વડી અદાલતની. ઉચ્ચ ન્યાયાલયની વહીવટી શક્તિઓ જણાવો. તેની નીચેના બધા ન્યાયાલયો પર નિયંત્રણ રાખે છે. તાબા હેઠળના ન્યાયાલયની કાર્યવાહીનું વિવરણ માંગી શકે છે. ઉચ્ચ ન્યાયાલય તાબા હેઠળના ન્યાયાલયના કર્મચારીઓના વેતનમાં અને ભથ્થા તથા સેવામાં નિયમ નક્કી કરી શકે છે. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ન્યાયાલયના કર્મચારીઓની નિયુક્તિ કરી શકે અને આ સંબંધમાં રાજ્યપાલ તેઓને લોકસેવા આયોગની સલાહ લેવા કહી શકે છે. તાબા હેઠળના ન્યાયાલયના ન્યાયાધીશ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરી શકે છે. ઉચ્ચ ન્યાયાલયની વહીવટી શક્તિઓ જણાવો. તેની નીચેના બધા ન્યાયાલયો પર નિયંત્રણ રાખે છે. તાબા હેઠળના ન્યાયાલયની કાર્યવાહીનું વિવરણ માંગી શકે છે. ઉચ્ચ ન્યાયાલય તાબા હેઠળના ન્યાયાલયના કર્મચારીઓના વેતનમાં અને ભથ્થા તથા સેવામાં નિયમ નક્કી કરી શકે છે. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ન્યાયાલયના કર્મચારીઓની નિયુક્તિ કરી શકે અને આ સંબંધમાં રાજ્યપાલ તેઓને લોકસેવા આયોગની સલાહ લેવા કહી શકે છે. તાબા હેઠળના ન્યાયાલયના ન્યાયાધીશ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરી શકે છે. કયા અનુચ્છેદ મુજબ પ્રત્યેક રાજ્યના ઉચ્ચ ન્યાયાલયને નજીરી અદાલતના સ્વરૂપમાં સ્વીકારવામાં આવે છે? અનુચ્છેદ 215. જ્યારે કોઈ ન્યાયાલયને અભિલેખ ન્યાયાલયનો દરજ્જો આપવામાં આવે ત્યારે તે ન્યાયાલય કોઈપણ વ્યક્તિને ન્યાયાલયના અપમાન બદલ દંડ આપી શકે છે. કયા અનુચ્છેદ મુજબ પ્રત્યેક રાજ્યના ઉચ્ચ ન્યાયાલયને નજીરી અદાલતના સ્વરૂપમાં સ્વીકારવામાં આવે છે? અનુચ્છેદ 215. જ્યારે કોઈ ન્યાયાલયને અભિલેખ ન્યાયાલયનો દરજ્જો આપવામાં આવે ત્યારે તે ન્યાયાલય કોઈપણ વ્યક્તિને ન્યાયાલયના અપમાન બદલ દંડ આપી શકે છે. કયા અનુચ્છેદ મુજબ વડી અદાલત રીટ બહાર પાડવાની સત્તા ધરાવે છે? અનુચ્છેદ 226. કયા અનુચ્છેદ મુજબ વડી અદાલત રીટ બહાર પાડવાની સત્તા ધરાવે છે? અનુચ્છેદ 226. વડી અદાલતની રીટ બહાર પાડવાની સત્તાને કેવી રીતે સમાપ્ત કે ઘટાડી શકાય છે? બંધારણીય સુધારા દ્વારા. વડી અદાલતની રીટ બહાર પાડવાની સત્તાને કેવી રીતે સમાપ્ત કે ઘટાડી શકાય છે? બંધારણીય સુધારા દ્વારા. વડી અદાલતની રીટ બહાર પાડવાની શક્તિ સર્વોચ્ચ ન્યાયાલય કરતાં વધુ છે કે ઓછી? વધુ છે. વડી અદાલતની રીટ બહાર પાડવાની શક્તિ સર્વોચ્ચ ન્યાયાલય કરતાં વધુ છે કે ઓછી? વધુ છે. નજીરી અદાલત તરીકેની સત્તા કોની વધુ છે? સર્વોચ્ચ અદાલતની. નજીરી અદાલત તરીકેની સત્તા કોની વધુ છે? સર્વોચ્ચ અદાલતની. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયની રીટ બહાર પાડવાની સત્તા વચ્ચેનો તફાવત જણાવો. સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારના ઉલ્લંઘન બદલ રીટ કાઢવાનો અધિકાર પોતે અનુચ્છેદ 32 મુજબ મૂળભૂત અધિકાર છે. જ્યારે ઉચ્ચ ન્યાયાલયમાં રીટ કાઢવાનો અધિકાર અનુચ્છેદ 226 મૂળભૂત અધિકાર નથી. મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તો જ સર્વોચ્ચ ન્યાયાલય આજ્ઞાપત્ર એટલે કે રીટ બહાર પાડી શકે છે. જ્યારે ઉચ્ચ ન્યાયાલય મૂળભૂત અધિકારો ઉપરાંત અન્ય બાબતોમાં પણ આજ્ઞાપત્ર બહાર પાડી શકે છે. સર્વોચ્ચ અદાલતનો ન્યાયક્ષેત્ર સંપૂર્ણ દેશ છે જ્યારે ઉચ્ચ ન્યાયાલય માત્ર પોતાના પ્રદેશ પૂરતું જ ન્યાયક્ષેત્ર ધરાવે છે. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયની રીટ બહાર પાડવાની સત્તા વચ્ચેનો તફાવત જણાવો.
સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારના ઉલ્લંઘન બદલ રીટ કાઢવાનો અધિકાર પોતે અનુચ્છેદ 32 મુજબ મૂળભૂત અધિકાર છે. જ્યારે ઉચ્ચ ન્યાયાલયમાં રીટ કાઢવાનો અધિકાર અનુચ્છેદ 226 મૂળભૂત અધિકાર નથી. મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તો જ સર્વોચ્ચ ન્યાયાલય આજ્ઞાપત્ર એટલે કે રીટ બહાર પાડી શકે છે. જ્યારે ઉચ્ચ ન્યાયાલય મૂળભૂત અધિકારો ઉપરાંત અન્ય બાબતોમાં પણ આજ્ઞાપત્ર બહાર પાડી શકે છે. સર્વોચ્ચ અદાલતનો ન્યાયક્ષેત્ર સંપૂર્ણ દેશ છે જ્યારે ઉચ્ચ ન્યાયાલય માત્ર પોતાના પ્રદેશ પૂરતું જ ન્યાયક્ષેત્ર ધરાવે છે. કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલય પોતાના રાજ્યક્ષેત્ર અંતર્ગતના તાબા હેઠળના ન્યાયાલયોમાં ન્યાયાધીશની નિમણૂકની ભલામણ, ન્યાયાધીશોની બદલી બઢતી વગેરે બાબતમાં સત્તા ધરાવે છે? અનુચ્છેદ 235. કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલય પોતાના રાજ્યક્ષેત્ર અંતર્ગતના તાબા હેઠળના ન્યાયાલયોમાં ન્યાયાધીશની નિમણૂકની ભલામણ, ન્યાયાધીશોની બદલી બઢતી વગેરે બાબતમાં સત્તા ધરાવે છે? અનુચ્છેદ 235. કયા અનુચ્છેદ મુજબ સૈન્યના કેસો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયિક ક્ષેત્રમાં આવતા નથી? અનુચ્છેદ 227 મુજબ કયા અનુચ્છેદ મુજબ સૈન્યના કેસો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયિક ક્ષેત્રમાં આવતા નથી? અનુચ્છેદ 227 મુજબ ઉચ્ચ ન્યાયાલય મુખ્યત્વે કેવા પ્રકારનો ન્યાયાલય છે? અપીલીય ન્યાયાલય. ઉચ્ચ ન્યાયાલય મુખ્યત્વે કેવા પ્રકારનો ન્યાયાલય છે? અપીલીય ન્યાયાલય. કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ્સ ઉપરાંત રાજ્યમાં સ્થિત બધા જ ટ્રિબ્યુનલ્સ વિરુદ્ધ ક્યાં અપીલ કરી શકાય છે? વડી અદાલતમાં. કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ્સ ઉપરાંત રાજ્યમાં સ્થિત બધા જ ટ્રિબ્યુનલ્સ વિરુદ્ધ ક્યાં અપીલ કરી શકાય છે? વડી અદાલતમાં. ફોજદારી કેસમાં સેશન્સ ન્યાયાલય દ્વારા કેટલા વર્ષ કે તેથી વધુ સજા કરવામાં આવી હોય તો વડી અદાલતમાં અપીલ થઈ શકે છે? 7 વર્ષ. ફોજદારી કેસમાં સેશન્સ ન્યાયાલય દ્વારા કેટલા વર્ષ કે તેથી વધુ સજા કરવામાં આવી હોય તો વડી અદાલતમાં અપીલ થઈ શકે છે? 7 વર્ષ. ઉચ્ચ ન્યાયાલયમાં એક જજની બેન્ચે આપેલા ચુકાદા વિરુદ્ધ તે જ ઉચ્ચ ન્યાયાલયમાં 2 કે 3 જજોની બેન્ચ સમક્ષ જે અપીલ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે? લેટર્સ પેટન્ટ અપીલ, લપા. ઉચ્ચ ન્યાયાલયમાં એક જજની બેન્ચે આપેલા ચુકાદા વિરુદ્ધ તે જ ઉચ્ચ ન્યાયાલયમાં 2 કે 3 જજોની બેન્ચ સમક્ષ જે અપીલ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? લેટર્સ પેટન્ટ અપીલ, લપા. ઉચ્ચ ન્યાયાલય કયા કયા અનુચ્છેદ અંતર્ગત ન્યાયિક પૂર્ણ અવલોકન કરી શકે છે? અનુચ્છેદ 13, અનુચ્છેદ 32, અનુચ્છેદ 226. પરંતુ જ્યારે ઉચ્ચ ન્યાયાલય આ બાબતે કોઈ નિર્ણય કરે તો સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકે છે. ઉચ્ચ ન્યાયાલય કયા કયા અનુચ્છેદ અંતર્ગત ન્યાયિક પૂર્ણ અવલોકન કરી શકે છે? અનુચ્છેદ 13, અનુચ્છેદ 32, અનુચ્છેદ 226. પરંતુ જ્યારે ઉચ્ચ ન્યાયાલય આ બાબતે કોઈ નિર્ણય કરે તો સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકે છે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને કઈ પ્રક્રિયાથી હટાવી શકાય છે? મહાભિયોગ પ્રક્રિયાથી. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને કઈ પ્રક્રિયાથી હટાવી શકાય છે? મહાભિયોગ પ્રક્રિયાથી. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ કે વડી અદાલતના ન્યાયાધીશના આચરણ પર સંસદમાં ચર્ચા થઈ શકતી નથી? અનુચ્છેદ 121. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ કે વડી અદાલતના ન્યાયાધીશના આચરણ પર સંસદમાં ચર્ચા થઈ શકતી નથી? અનુચ્છેદ 121. ન્યાયાધીશોના વેતન ભથ્થા અને કર્મચારીના વેતન રાજ્યની કઈ નિધિમાંથી અપાય છે? સંચિત નિધિમાંથી. જેના ઉપર મતદાન થતું નથી. ન્યાયાધીશોના વેતન ભથ્થા અને કર્મચારીના વેતન રાજ્યની કઈ નિધિમાંથી અપાય છે? સંચિત નિધિમાંથી. જેના ઉપર મતદાન થતું નથી. કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ નિવૃત્તિ પછી સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય સિવાય ભારતના કોઈપણ ન્યાયાલયમાં વકીલાત કરી શકશે નહીં? અનુચ્છેદ 220. કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ નિવૃત્તિ પછી સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય સિવાય ભારતના કોઈપણ ન્યાયાલયમાં વકીલાત કરી શકશે નહીં? અનુચ્છેદ 220. કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલય પોતાના તિરસ્કાર બદલ દંડ ફટકારી શકે છે? અનુચ્છેદ 215. કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલય પોતાના તિરસ્કાર બદલ દંડ ફટકારી શકે છે? અનુચ્છેદ 215. કયા અનુચ્છેદ મુજબ નાણાકીય કટોકટી સિવાય ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના વેતન અને ભથ્થામાં ઘટાડો કરી શકાતો નથી? અનુચ્છેદ 360. કયા અનુચ્છેદ મુજબ નાણાકીય કટોકટી સિવાય ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના વેતન અને ભથ્થામાં ઘટાડો કરી શકાતો નથી? અનુચ્છેદ 360. તેલંગાણા હાઈકોર્ટનું ન્યાયક્ષેત્ર જણાવો. તેલંગાણા. તેલંગાણા હાઈકોર્ટનું ન્યાયક્ષેત્ર જણાવો. તેલંગાણા. તેલંગાણા હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? હૈદરાબાદ. તેલંગાણા હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? હૈદરાબાદ. કલકત્તા હાઈકોર્ટનું ન્યાયક્ષેત્ર જણાવો. પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર દ્વીપસમૂહ. કલકત્તા હાઈકોર્ટનું ન્યાયક્ષેત્ર જણાવો. પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર દ્વીપસમૂહ. કલકત્તા હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? પેટા બેઠક ક્યાં ભરાય છે? કલકત્તા અને તેની પેટા બેઠક પોર્ટ બ્લેયર માંગ ભરાય છે. કલકત્તા હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? પેટા બેઠક ક્યાં ભરાય છે? કલકત્તા અને તેની પેટા બેઠક પોર્ટ બ્લેયર માંગ ભરાય છે. દિલ્હી હાઈકોર્ટનું ન્યાયક્ષેત્ર જણાવો. દિલ્હી. દિલ્હી હાઈકોર્ટનું ન્યાયક્ષેત્ર જણાવો. દિલ્હી. દિલ્હી હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? દિલ્હી. દિલ્હી હાઈકોર્ટની બેઠક. દિલ્હી. ઉત્તરાખંડ હાઈકોર્ટનું ન્યાયક્ષેત્ર જણાવો. ઉત્તરાખંડ હાઈકોર્ટનું ન્યાયક્ષેત્ર જણાવો. ઉત્તરાખંડ. ઉત્તરાખંડ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? નૈનીતાલ ઉત્તરાખંડ. ઉત્તરાખંડ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? નૈનીતાલ ઉત્તરાખંડ. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની ન્યાયિક ક્ષેત્ર જણાવો. પંજાબ.
હરિયાણા અને ચંદીગઢ. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની ન્યાયિક ક્ષેત્ર જણાવો. પંજાબ, હરિયાણા અને ચંદીગઢ. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? ચંદીગઢ. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? ચંદીગઢ. ઓરિસ્સા હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. ઓરિસ્સા. ઓરિસ્સા હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. ઓરિસ્સા. ઓરિસ્સા હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? કટક, ઓડિશા. ઓરિસ્સા હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય? કટક, ઓડિશા. ચેન્નઈ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. તમિલનાડુ અને પુડુચેરી. ચેન્નઈ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. તમિલનાડુ અને પુડુચેરી. ચેન્નઈ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? ચેન્નઈ. ચેન્નઈ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? ચેન્નઈ. કેરળ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. કેરળ અને લક્ષદ્વીપ. કેરળ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. કેરળ અને લક્ષદ્વીપ. કેરળ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? અર્નાકુલમ, કેરળ. કેરળ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? અર્નાકુલમ, કેરળ. ઝારખંડ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. ઝારખંડ. ઝારખંડ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. ઝારખંડ. ઝારખંડ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? રાંચી, ઝારખંડ. ઝારખંડ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? રાંચી, ઝારખંડ. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? શિમલા, હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? શિમલા, હિમાચલ પ્રદેશ. ગુજરાત હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? અમદાવાદ. અલ્હાબાદ હાઈકોર્ટનો ન્યાયિક ક્ષેત્ર જણાવો. ઉત્તર પ્રદેશ. અલ્હાબાદ હાઈકોર્ટનો ન્યાયિક ક્ષેત્ર જણાવો. ઉત્તર પ્રદેશ. અલ્હાબાદ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? અલ્હાબાદ. તેની પેટા બેઠક લખનૌમાં ભરાય છે. અલ્હાબાદ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? અલ્હાબાદ. તેની પેટા બેઠક લખનૌમાં ભરાય છે. મુંબઈ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી અને દીવ દમણ. મુંબઈ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી અને દીવ દમણ. મુંબઈ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? પેટા બેઠકો. મુંબઈ અને તેની પેટા બેઠકો નાગપુર, પણજી અને ઔરંગાબાદમાં ભરાય છે. મુંબઈ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? મુંબઈ અને તેની પેટા બેઠકો નાગપુર, પણજી અને ઔરંગાબાદમાં ભરાય છે. છત્તીસગઢની હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. છત્તીસગઢ. છત્તીસગઢની હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. છત્તીસગઢ. છત્તીસગઢ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? બિલાસપુર, છત્તીસગઢ. છત્તીસગઢ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? બિલાસપુર, છત્તીસગઢ. ગૌહાટી હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ. ગૌહાટી હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ. ગૌહાટી હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? પેટા બેઠકો કયા ભરાય છે? ગૌહાટી. તેની પેટા બેઠકો કોહિમા, આઇઝોલ અને ઈટાનગર ખાતે ભરાય છે. ગૌહાટી હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? ગૌહાટી. તેની પેટા બેઠકો કોહિમા, આઇઝોલ અને ઈટાનગર ખાતે ભરાય છે. જમ્મુ અને કાશ્મીરની હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? શ્રીનગર અને જમ્મુમાં. કર્ણાટક હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? બેંગલુરુ, કર્ણાટક. ન્યાયિક ક્ષેત્ર, કર્ણાટક. કર્ણાટક હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? બેંગલુરુ, કર્ણાટક. ન્યાયિક ક્ષેત્ર, કર્ણાટક. મધ્યપ્રદેશ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર. મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? જબલપુર અને તેની પેટા બેઠકો ગ્વાલિયર અને ઇન્દોર ખાતે પણ ભરાય છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? જબલપુર અને તેની પેટા બેઠકો ગ્વાલિયર અને ઇન્દોર ખાતે પણ ભરાય છે. પટના હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. બિહાર અને બેઠક પણ પટના, બિહાર ખાતે ભરાય છે. પટના હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર બિહાર અને બેઠક પણ પટના, બિહાર ખાતે ભરાય છે. રાજસ્થાન હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. રાજસ્થાન. રાજસ્થાન હાઈકોર્ટનું ન્યાયિક રાજસ્થાન. રાજસ્થાન હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? જોધપુર અને તેની પેટા બેઠક જયપુરમાં ભરાય છે. રાજસ્થાન હાઈકોર્ટની બેઠક ક્યાં ભરાય છે? જોધપુર અને તેની પેટા બેઠક જયપુરમાં ભરાય છે. સિક્કિમ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. ન્યાયિક ક્ષેત્ર સિક્કિમ અને બેઠક ગંગટોક ખાતે. સિક્કિમ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. ન્યાયિક ક્ષેત્ર સિક્કિમ અને બેઠક ગંગટોક ખાતે. મણિપુર હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. ન્યાયિક ક્ષેત્ર મણિપુર અને બેઠક ઇમ્ફાલ, મણિપુર. મણિપુર હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો અને ન્યાયિક ક્ષેત્ર મણિપુર અને બેઠક ઇમ્ફાલ, મણિપુર. મેઘાલયનું ન્યાયિક ક્ષેત્ર જણાવો અને તે ન્યાયિક ક્ષેત્ર મેઘાલય અને બેઠક શિલોંગ, મેઘાલય ખાતે. મેઘાલયનું ન્યાયિક ક્ષેત્ર જણાવો અને ન્યાયિક ક્ષેત્ર મેઘાલય અને બેઠક શિલોંગ, મેઘાલય ખાતે. ત્રિપુરા હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. ત્રિપુરા અને બેઠક અગરતલા, ત્રિપુરા ખાતે ભરાય. ત્રિપુરા હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો અને ત્રિપુરા અને બેઠક અગરતલા, ત્રિપુરા ખાતે ભરાય છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર જણાવો. આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ હાઈકોર્ટનું બેઠક ક્યાં ભરાય છે? હાલમાં હૈદરાબાદ ખાતે. પછીથી અમરાવતી સ્થળાંતરિત કરવામાં આવશે.
કયા વર્ષથી બોમ્બે હાઈકોર્ટનું નામ મુંબઈ હાઈકોર્ટ, મદ્રાસ હાઈકોર્ટનું નામ ચેન્નઈ હાઈકોર્ટ અને કલકત્તા હાઈકોર્ટનું નામ કોલકાતા હાઈકોર્ટ કર્યું છે? 5 જુલાઈ 2016મી. કયા વર્ષથી બોમ્બે હાઈકોર્ટનું નામ મુંબઈ હાઈકોર્ટ, મદ્રાસ હાઈકોર્ટનું નામ ચેન્નઈ હાઈકોર્ટ અને કલકત્તા હાઈકોર્ટનું નામ કોલકાતા હાઈકોર્ટ કર્યું છે? 5 જુલાઈ 2016મી. જિલ્લાનો સૌથી મોટો ન્યાયિક અધિકારી કોણ હોય છે? જિલ્લા ન્યાયાધીશ. જિલ્લાનો સૌથી મોટો ન્યાયિક અધિકારી કોણ હોય છે? જિલ્લા ન્યાયાધીશ. જિલ્લા ન્યાયાધીશને દીવાની અને ફોજદારી કેસોમાં કયા ક્ષેત્રાધિકાર મળેલ છે? મૂળભૂત ક્ષેત્ર અધિકાર અને અપીલીય ક્ષેત્રાધિકાર. જિલ્લા ન્યાયાધીશને દીવાની અને ફોજદારી કેસોમાં કયા ક્ષેત્રાધિકાર મળેલ છે? મૂળભૂત ક્ષેત્ર અધિકાર અને અપીલીય ક્ષેત્રાધિકાર. જિલ્લા ન્યાયાધીશ જ્યારે દીવાની કેસની સુનાવણી કરે છે ત્યારે તેમને શું કહેવામાં આવે છે? જિલ્લા ન્યાયાધીશ. જિલ્લા ન્યાયાધીશ જ્યારે દીવાની કેસની સુનાવણી કરે છે ત્યારે તેમને શું કહેવામાં આવે છે? જિલ્લા ન્યાયાધીશ. જિલ્લા ન્યાયાધીશ જ્યારે ફોજદારી કેસની સુનાવણી કરે છે ત્યારે તેમને શું કહેવામાં આવે છે? સત્ર ન્યાયાધીશ એટલે કે સેશન્સ જજ. જિલ્લા ન્યાયાધીશ જ્યારે ફોજદારી કેસની સુનાવણી કરે છે ત્યારે તેમને શું કહેવામાં આવે છે? સત્ર ન્યાયાધીશ એટલે કે સેશન્સ જજ. ટ્રાયલ કોર્ટ કોને કહેવામાં આવે? જિલ્લા ન્યાયાલયને. ટ્રાયલ કોર્ટ કોને કહેવામાં આવે? જિલ્લા ન્યાયાલયને. બંધારણના કયા ભાગમાં તાબા હેઠળના ન્યાયાલય વિશેની જોગવાઈ? ભાગ 6. બંધારણના કયા ભાગમાં તાબા હેઠળના ન્યાયાલય વિશેની જોગવાઈ? ભાગ 6. બંધારણના કયા અનુચ્છેદમાં તાબા હેઠળના ન્યાયાલય વિશેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 233મી 237. બંધારણના કયા અનુચ્છેદમાં તાબા હેઠળના ન્યાયાલય વિશે? અનુચ્છેદ 233મી 237. કયા અનુચ્છેદ મુજબ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક વિશે અનુચ્છેદ 233. કયા અનુચ્છેદ મુજબ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક વિશે જોગવાઈ કરી છે? અનુચ્છેદ 233. સત્ર ન્યાયાધીશ મૃત્યુદંડની સજા ફટકારી શકે પરંતુ કોની મંજૂરી જરૂરી છે? વડી અદાલતની. સત્ર ન્યાયાધીશ મૃત્યુદંડની સજા ફટકારી શકે પરંતુ કોની મંજૂરી જરૂરી છે? વડી અદાલતની. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક માટેની યોગ્યતાઓ જણાવો. અનુચ્છેદ 233 મુજબ કેન્દ્ર અથવા રાજ્યોમાં કોઈ સેવામાં કાર્યરત ન હોવો જોઈએ. ઓછામાં ઓછા 7 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ અથવા 7 વર્ષ સુધી જજ તરીકેનો અનુભવ હોવો જોઈએ અથવા ઉચ્ચ ન્યાયાલય દ્વારા તેની નિમણૂક માટે ભલામણ કરેલી હોવી જોઈએ. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક માટેની યોગ્યતાઓ જણાવો. અનુચ્છેદ 233 મુજબ કેન્દ્ર અથવા રાજ્યોમાં કોઈ સેવામાં કાર્યરત ન હોવો જોઈએ. ઓછામાં ઓછા 7 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ અથવા 7 વર્ષ સુધી જજ તરીકેનો અનુભવ હોવો જોઈએ અથવા ઉચ્ચ ન્યાયાલય દ્વારા તેની નિમણૂક માટે ભલામણ કરેલી હોવી જોઈએ. કયા અનુચ્છેદ મુજબ જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક અને તેમને આપેલા નિર્ણય વગેરેને કાયદેસર ઠરાવવા બાબતની જોગવાઈ કરવામાં આવેલી? અનુચ્છેદ 233 કયા અનુચ્છેદ મુજબ જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક અને તેમને આપેલા નિર્ણય વગેરેને કાયદેસર ઠરાવવા બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 233